दबोई दर्भावती शहर में आगामी नवरात्र महोत्सव आयोजन समिति ने तैयारियां शुरू की है। पिछले 5 वर्षों से दबोई में विधायक शैलेश भाई मेहता के नेतृत्व में गढ़भवानी दर्भावती संस्कृति समूह द्वारा एपीएमसी मैदान में नवरात्र महोत्सव मनाया जाता है। वर्ष 2025 की तैयारी 15 दिन पहले से शुरू हुई है। विधायक के मार्गदर्शन में इस वर्ष सुंदर गरबा मैदान आयोजक द्वारा एक विशेष कार्यक्रम आयोजित किया जा रहा है। इस वर्ष पलक सोनी और पीएस कलावृंदा के समूह की मधुर आवाज संगीत के साथ गरबा महोत्सव भी बनाएंगे। धारासभ्य श्री शैलेषभाई मेहता उर्फे सोट्टा जे छेल्ला 5 વર્ષથી માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ તરીકે ડભોઈમાં એક નવરાત્રિનું સરસ આયોજન કરી રહ્યા છે। તેના ભાગરૂપે આ 6ઠ્ઠા વર્ષે પણ એક વિશેષ આયોજન કરવાનો નવરાત્રિમાં મોકો મળ્યો છે। ધારાસભ્યશ્રીના સતત પ્રયત્નો એવા રહ્યા છે કે દર્ભાવતી વિધાનસભાના એટલે કે ડભોઈ શહેર અથવા ડભોઈ તાલુકાના તમામ લોકોને કંઈક સારી વિશેષ નવરાત્રિમાં ગરબા રમવા હોય, બેઠક વ્યવસ્થામાં હોય, દર વર્ષે કંઈક નવું જોવા મળે। એવી જ રીતે આ વર્ષે પણ કંઈક નવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્યશ્રી સતત આનામય માર્ગદર્શન આપીને અમને નવું કરવા પ્રેરિત કરી રહ્યા છે। એના ભાગરૂપે આ વર્ષે વિશેષમાં એક જે આપણા ભારત તરફથી ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું એના સન્માનમાં ડભોઈ એટલે કે દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ 2025માં જે ડેકોરેશનની થીમ છે તિરંગા થીમ રાખવામાં આવી છે અને એનું ડેકોરેશન આખું સિંદૂર ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા થીમથી જ કરવામાં આવશે। બેઠક વ્યવસ્થા આખી અલગ બનાવવામાં આવી છે। ગ્રાઉન્ડ કમિટી દ્વારા સરસ ગરબા ખેલૈયાઓને તકલીફ કોઈ પણ પ્રકારની ના પડે એવી રીતે મહેનત કરીને બનાવવામાં આવી રહ્યું છે, આપ જોઈ શકો છો। તેમજ ધારાસભ્યશ્રી તમામ ડભોઈ વિધાનસભાના શહેરો હોય કે તાલુકાના તમામને ગરબા રમવા માટે આવકારે છે। સૌ કોઈ 22 તારીખથી 2 ઓક્ટોબર સુધી એટલે કે ડભોઈમાં 11 દિવસ સુધી ગરબા થવાના છે। આપ સૌને ધારાસભ્યશ્રી ગરબા રમવા તથા જોવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવે છે।